નમસ્કાર સાથી મિત્રો, એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. અત્યારે 16 ફેબ્રુઆરીની જે પ્રથમ શિફ્ટ છે એના પર વાંધા લાયક પ્રશ્નોની રજૂઆત કરી રહ્યો છું. સાથે બીજી શિફ્ટ 16 ફેબ્રુઆરીની છે એને કવર કરવાનો ટ્રાય કરું છું. અડધા પ્રશ્નો કવર કરું છું જેટલા થાય એટલા. તો આપ સૌનું હાર્દિક સ્વાગત છે. સાથે વિડીયો તમારા ગ્રુપોમાં મૂકતા રહેજો, જેના લીધે તમે ઝડપથી એના જે વાંધા છે એ શોધી શકો. ભારતીય બંધારણના સંદર્ભમાં ચૂંટણી પંચ શબ્દોનો અર્થ શું છે? તો ચૂંટણી પંચની વ્યાખ્યા પૂછી છે ટૂંકમાં. તો લોકસભા અને રાજ્યસભાની ચૂંટણીઓ યોજવા માટે જવાબદાર બંધારણીય સંસ્થા એક નંબરનું સાચું છે. પરંતુ એ એટલું જ કામ નથી કરતું. સાથે જે બીજા નંબરનું રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રની હોદ્દાઓ માટે જે ચૂંટણી યોજવા માટે જવાબદાર બંધારણીય સંસ્થા તરીકે પણ કામગીરી કરે છે. તો 1 અને 3 આ બંને સાચાઓ છે. 1 અને 3 બંને સાચું છે. તો તમે વાંધા અરજી તરીકે મૂકી શકો છો. 1 અને 3 બંને ઓપ્શન સાચા છે. અને લોકસભા સાથે જે વિધાનસભાની ચૂંટણી છે એ પણ આ ભારતીય બંધારણ ચૂંટણી પંચ દ્વારા થાય છે. તો આમાં ઘણા ઓપ્શન હોઈ શકે છે. તો તમે નક્કી ન કહી શકો કે આ લોકસભા અને રાજ્યસભાની ચૂંટણી કરે છે. આનો પુરાવો તમને ભારતીય સામાજિક વિજ્ઞાન છે ત્યાંથી મળી જશે, બરાબર, એમાં રાજનીતિમાંથી. સાથે ઇલેક્શન કમિશનની જે વેબસાઇટ છે ECI, ત્યાંથી પણ એની જે મેઇન ઓબ્જેક્ટિવ છે ત્યાંથી પણ મળી જશે. અને કામ શું છે ત્યાંથી, એમનું ફંક્શન શું છે ત્યાંથી મળી જશે. ખંભાતનો અખત તેના ખાલી જગ્યા માટે જાણીતો છે. તો કાંપના સ્તરો તો સાચું છે, પણ તેલના ભંડારો પણ સાચું છે. તો 3 અને 4 આ બંને સાચા છે. અને ત્યાં કદાચ મેંગ્રોવ જંગલો પણ હોઈ શકે છે. તો ત્રીજા માટે તમે પુરાવો કરી શકશો અને એમાં ગલ્ફ ઓફ ખંભાત લખશો અને ત્યાં તેલનો ભંડાર આપણે આવેલો છે અને ત્યાં ફેક્ટરી પણ એની સ્થાપના કરાયેલી છે. અને આપણું જે ONGC છે એની જ ફેક્ટરી છે. તો તમે સુધારા માટે મૂકી શકો છો. ઉચ્ચ અદાલતમાં ન્યાયાધીશોની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા ભારતના ખાલી જગ્યા સાથે પરામર્શ કર્યા પછી કરવામાં આવે છે. તો મુખ્ય ન્યાયમૂર્તિ છે એ એકલા નથી કરતા પરામર્શ. એમાં આખી કોલેજિયમ સિસ્ટમ છે. એમાં 4 મુખ્ય ન્યાયાધીશ હોય છે, એટલે કે 4 અગ્રતાવાળા જે વધારે નોકરીવાળા ન્યાયાધીશ અને એક મુખ્ય ન્યાયમૂર્તિ હોય છે. તો 5 સાથે પરામર્શ કરીને પછી નિમણૂક કરવામાં આવે છે. તો ઉચ્ચ અદાલતોમાં સાથે એક ત્યાંની હાઈકોર્ટની બંને હાઈકોર્ટના જે ન્યાયાધીશો હોય છે ત્યાં પણ પરામર્શ કરવામાં આવે છે. તો કુલ આ મોટી પ્રક્રિયા છે. એકલા મુખ્ય ન્યાયમૂર્તિ જવાબ તમે સાચું ના આપી શકો. તો આ પ્રશ્ન તમે રદ કરવા માટે મૂકી શકો છો. આના પુરાવા તમને ક્યાં શોધવાનો ટ્રાય કરશો તો કોલેજિયમ સિસ્ટમમાં મળી જશે, બરાબર, કઈ રીતે કામ કરે છે. અને સાથે હાઈકોર્ટ છે ત્યાં ન્યાયાધીશો નિમણૂક છે ત્યાંથી પણ પુરાવા મળી જશે. એક નિવેદન મુજબ મિશન લાઈફ ભારતના ભાવિ વિકાસમાં કેવી રીતે સહાયતા કરે છે? તો 9મા નંબરનો પ્રશ્ન પણ ખોટો છે. તો આમાં સાચું છે. આપણા મોદી સાહેબે જે આ વખતેનું COP ભરાયું 26 નંબરનું, ત્યાં આ લાઈફને રજૂ કર્યું હતું. અને આ લાઈફ છે આપણી જીવનની જે ટેવો છે એ બદલવા માટેનું મિશન છે. તો એમાં સાચો જવાબ છે નફાકારક વ્યવહારોને પ્રોત્સાહન આપવું. તો આપણું વ્યવહારને વર્તન બદલવા માટે છે. તો બીજા નંબરનું સાચું છે. અને આ ચોથા નંબરનું છે એ પણ સાચું હોઈ શકે છે, પણ બીજા નંબરનું સૌથી વધારે સાચું છે. તો તમે આનો જવાબ બદલી શકો છો. આનો જવાબ તમને મિશન લાઈફ ઉપરથી સર્ચ કરશો એટલે PIBમાંથી મળી જશે. તો PIB છે, હિન્દુ છે, આ બધું તમે પુરાવા તરીકે મૂકી શકો છો. એમાં તારીખની ડેટ લખી દેવાની કે કયા પેજ નંબર છે અને કઈ તારીખનું છે, બરાબર. સાથે આપણી એન્વાયરમેન્ટની જે વેબસાઇટ છે ત્યાંથી પણ મળી. આ શાકવાળું સંપૂર્ણ સાચું છે, પણ હું તો એવું માનું છું કે શાક સાથે બીજા લાકડા પણ વપરાતા હશે. તો જે બીજું હોય એ તમે સર્ચ કરજો જરા કયા કયા વપરાય છે. ન્યાયતંત્રને બાકાત રખાયું છે એ વાત પણ સાચી છે. રાજકીય પક્ષો પર વધુ પડતો વિશ્વાસ એ ખોટું છે. સંપત્તિની જપ્ત કરવામાં અસમર્થતા એ સાચું છે. નાણાકીય સ્વાયત્તાનો અભાવ, તો નાણાકીય સ્વાયત્તા તો અપાયેલી છે એટલે ના હોઈ શકે. તો આ પ્રશ્નમાં કાંઈ સુધાર થાય એવો નથી, બરાબર. આ બીજું કદાચ સુધરી શકે છે, શ્યોર નથી, બરાબર. કદાચ ટ્રાય કરજો સર્ચ, વધારે ટાઈમ ન બગાડતા. 51 નંબરમાં ટકાઉ જમીન વ્યવસ્થાપન પદ્ધતિઓ કેવી રીતે આબોહવા પરિવર્તન ઘટાડો મદદ કરી શકે છે? તો આમાં
ત્રીજા નંબરનું સાચું છે, પરંતુ અડધું સાચું છે. જમીન ધોવાણ અને કાર્બન જપ્તી ઘટાડીને. તો આમાં કાર્બન જપ્તી છે એટલે કે કાર્બનને પૃથ્થકરણ અલગ કરવું. તો જે અત્યારે આ પ્રદૂષણ માટે કાર્બન જવાબદાર છે અને કાર્બનને ઘટાડવાનું નથી, તો એની જપ્તીને વધારવાની જરૂર છે, એટલે કે કાર્બનનો સંગ્રહ વધારે કરવાની જરૂર છે. તો જેના લીધે આપણે જે છે એ પરિવર્તનને, આબોહવા પરિવર્તનને કંટ્રોલ કરી શકીએ. તો 51 નંબરનું ત્રીજું અડધું સાચું છે, અડધું ખોટું છે, એટલે તમારું સુધારશે ને કોઈ, પરંતુ ટ્રાય તમે કરી શકો છો કોઈ સુધારે તો. આનો પુરાવો તમને મળવો મુશ્કેલ છે, બરાબર, પરંતુ ઓનલાઈન મળી જશે. સસ્ટેનેબલ લેન્ડ લખશો તો, અને SDG 15 લખશો ત્યાં પણ મળી જશે. આ ઇન્ડિયન સ્કીમર એક દુર્લભ પ્રજાતિની પક્ષીની પ્રજાતિ છે. એ મોટાભાગે ગુજરાતના કયા પ્રકારના નિવસન તંત્રમાં જોવા મળે છે? તો આ ઇન્ડિયન સ્કીમરની નદીની વાત છે એ સાચી નથી. આમાં તળાવ વધારે સાચો જવાબ હોઈ શકે, પણ તળાવ તો અહીં ક્યાં આપેલો નથી. તો તમે કચ્છનું રણ છે ત્યાં પણ તમે રણમાં ઇન્ડિયન સ્કીમર આવે છે. પછી નારાયણ સરોવરમાં આવે છે, નળ સરોવરમાં આવે છે, તો બધા સરોવરોમાં આવે છે. તો નદી નથી એ રીતે તમે રદ કરાવી શકો છો, કાં તો રણ છે એ પણ જવાબ સાચો હોઈ શકે છે. તો આ રીતે તમે એમાં સુધારા માટે મૂકી શકો છો. સાથે જે પોરબંદરનું છે ખીજડીયામાં ઇન્ડિયન સ્કીમર ખૂબ જ મોટી સંખ્યામાં આવે છે, બરાબર. તો આ રીતે તમે સુધારા માટે મૂકી શકો છો. બિન લાકડાના વન ઉત્પાદનો, તો કે લાકડા સિવાયના છે ને આમણે કહ્યું છે ગેરકાયદેસર ઉત્કાષ્ટન. તો ઉત્કાષ્ટન એટલે લાકડાની જ વાત છે, એ ગેરકાયદેસર છે, બરાબર. અને વન ઉત્પાદનમાં કોનો સમાવેશ થાય છે? તો લાકડા સિવાયના હોય એ બધા ઉત્પાદનો આવે છે. તો એમાં વનની વાત છે, તો એમાં ગુંદરને આ બધા આવી શકે છે. આમાં બીજા તો એવું કોઈ છે નહીં. તો આ પ્રશ્ન તમે રદ કરાવી શકો છો, બરાબર. 54 એકે ઓપ્શન સાચા નથી. એક રીતે આ ઉત્કાષ્ટન આવી શકે છે. કેમ કે કારણ કે ગેરકાયદેસર હોય છે, એ કાયદામાં નથી આવતું, કાયદાને છેતરીને આ કામ કરવામાં આવે છે. તો બની શકે છે એ રીતે વિચારે, પણ આમાં એવું ક્યાંય લખેલું નહીં હોય કાયદામાં, કારણ કે કાયદો એને ગેરકાયદેસર હોય એને સ્વીકારે નહીં અને ફરીથી એમની જપ્તી કરે છે, એટલે પાછું મળી જાય છે માલિકને. તો તમે આનો પુરાવો વાંધો મૂકી શકો છો 100%, બરાબર. સુધરવાની શક્યતા છે, સુધરશે તો. NGTમાં ચેરપર્સન સિવાય સભ્યોની મહત્તમ સંખ્યા કેટલી હોઈ શકે? તો જ્યુડિશિયલ 20 મેમ્બર હોય છે અને એક્સપર્ટ 20 હોય છે. તો આમ કરીને 40 અને એક ચેરપર્સન, તો કુલ 41 હોય છે. તો આમાં 20ની જગ્યાએ 40 જવાબ સાચો છે. આ પણ તમે NGT જે છે એની વેબસાઇટ પરથી પુરાવો મૂકી શકો છો, બરાબર. આ 59 નંબરનું છે. ગુજરાતનું કયું અભયારણ્ય દુર્લભ પક્ષી જાતિ ભારતીય સ્કીમર માટે નિર્ણાયક સંવર્ધન સ્થળ છે? સંવર્ધન એટલે એમ જ વધારો કરવો. તો આ ખીજડીયા પક્ષી અભયારણ્ય સાચું છે. થોળ પણ સાચું છે. તો આ બંને સાચા છે, તો તમે પુરાવો મૂકી શકો છો. પરંતુ ખીજડીયામાં સંખ્યા વધારે છે અને થોળમાં થોડા ઓછા આવતા હશે સંખ્યામાં, પરંતુ ત્યાં આવે છે એ સાચું છે, બરાબર. એટલે તમે ઇન્ડિયન એક્સપ્રેસ છે, પછી હિન્દુ છે, એમાં સર્ચ કરશો તો મળી જશે, બરાબર. અને આ પર્સનલ જે તે અભયારણ્ય છે એમાંથી પણ તમે એને બતાવી શકો છો કે આ અભયારણ્ય વેબસાઇટ છે ને આમાં પક્ષીનો ઉલ્લેખ છે ને અહીં આવે છે, બરાબર. 76મું ગુજરાતમાં કયું જીવાવરણ અભયારણ્ય તેના નોંધપાત્ર પક્ષી જીવન ખાસ કરીને જળ પક્ષી માટે જાણીતું છે? તો નળ સરોવર સાચું છે. કચ્છનું જીવાવરણ અભયારણ્ય છે ત્યાં પણ સાચું છે. અમુક સમય પછી જ્યારે પાણી સુકાઈ જાય ત્યારે ઘણા બધા પક્ષીઓ આવે છે. તો 1 અને 3 તો સાચું છે. બીજા કોઈ હોય તો સર્ચ કરજો, બરાબર. સર્ચ કરવામાં મળી જશે તમને. અને ઓથેન્ટિક જે પુરાવો હોય ત્યાંથી મૂકી દેવાનું, બરાબર. ગવર્મેન્ટનું ગમે તે ચાલે પુરાવો. કાર્બન મોનોક્સાઇડ ઉત્સર્જનનો મુખ્ય સ્ત્રોત કયો છે? તો અશ્મિભૂત ઈંધણનું બળવું સાચું છે. પણ આ મુખ્યભૂત આમાં લખેલા છે ચારેયમાં આ છે, પરંતુ ખરેખર સાચું 70% કાર્બન મોનોક્સાઇડનું ઉત્સર્જન પાછળ પરિવહન જવાબદાર છે, એટલે કે સાધનો જવાબદાર છે. તો સાચો પુરાવો એ છે મુખ્ય સ્ત્રોત. તો તમે બદલવા માટે ટકાવારી મૂકી શકો છો. માનવી પ્રવૃત્તિઓ દ્વારા નાઇટ્રોજન ચક્ર વિક્ષેપિત થવાને લીધે શું પરિણામ મળે? તો જળાશયમાં યુટ્રોફિકેશન, એટલે કે શેવાળને જે લીલ છે ઘણી બધી વધી જાય ને એના લીધે ઓક્સિજન બધું ઘટે છે. તો ત્રીજું સાચું છે. પણ એવું પણ બની શકે છે કે નાઇટ્રોજનનો વધારે વપરાશ થવાને લીધે વાતાવરણમાં નાઇટ્રોજનનો ઘટાડો થઈ શકે છે. તો બીજું સાચું હોઈ શકે છે. ક્યાંક ક્યાંક જમીન ફળદ્રુપતામાં વધારો થાય, ના થાય, ક્યાંક ઘટાડો જ થાય છે મોટાભાગે. પણ ક્યારેક કોઈ ભૂલથી દરિયામાં
નાઇટ્રોજનના ખાતરો નાખવાને લીધે કોઈના ખેતરમાં નાખી દે તો એકાદ બે ખેતરમાં વધારો થઈ જાય છે, પણ એ સમગ્ર ન ગણી શકાય. તો આ બીજું અને ત્રીજું સાચું છે. બરાબર. નાઇટ્રોજન ચક્ર જોશો તો ત્યાંથી તમને મળી જશે એની ઇફેક્ટ શું છે ત્યાંથી. ભારતમાં ચિપકો ચળવળ મુખ્યત્વે ખાલી જગ્યા પર કેન્દ્રિત હતી. તો આ પ્રથમ નંબરનું છે, ખોટું છે. એમાં સાચું વનીકરણને પ્રોત્સાહન આપવું અને નવા વૃક્ષો વાવવા એ પણ ખોટું છે. આમ સાચું તો જંગલો બચાવવા માટે જ હતા. તો આમાં એક ઓપ્શન છે નહીં, તો આ પ્રશ્ન તમે રદ કરાવવા માટે મૂકી શકો છો. બરાબર. ટૂંકમાં પર્યાવરણ બચાવવા માટે અને પર્યાવરણ વૃક્ષો બચાવવા માટે આંદોલન હતું. બરાબર. 88મો ગ્રીન હાઉસ અસર અને એસિડ વર્ષા બંનેમાં નીચેનામાંથી કયું વાયુ મુખ્ય ફાળો આપે છે? તો નાઇટ્રોજન ઓક્સાઇડ સાચું છે, સલ્ફર ઓક્સાઇડ પણ સાચું છે, સલ્ફર ડાયોક્સાઇડ સાચું છે, 1 સાચું છે, 3 સાચું છે, કાર્બન ડાયોક્સાઇડ પણ સાચું છે. કાર્બન ડાયોક્સાઇડ ગ્રીન હાઉસમાં 60% ફાળો આપે છે. તો ગ્રીન હાઉસની ટકાવારી તમે જોશો તો બધાથી કાર્બન ડાયોક્સાઇડ આગળ નીકળી જશે. બીજું એ કે એસિડ વર્ષામાં પણ કાર્બન ડાયોક્સાઇડ કાર્બનિક એસિડ તરીકે ફાળો આપે છે. તો આમાં ઘણા બધા જવાબ સાચા છે. તમારી પાસે જેવો પુરાવો હોય એવો મૂકીને આ પ્રશ્ન રદ કરાવી શકો છો. બરાબર. કાં તો જવાબ બદલાવી શકો છો. રાષ્ટ્રીય હરિત ન્યાય પંચનો પ્રાથમિક ઉદ્દેશ્ય શું છે? તો પર્યાવરણીય કાયદાનો અમલ કરાવવો એ સાચું છે. ત્રીજા નંબરનું પણ સાચું છે, પર્યાવરણીય મુદ્દા વિશે લોકોને શિક્ષિત કરવા. તો એનજીટીના તમે ઓબ્જેક્ટિવ લખશો, ગોલ્સ લખશો તો ત્યાંથી આ તમને પુરાવો મળી જશે. એનજીટીની વેબસાઇટનો જ આપી દેવાનો, બીજું કોઈ આપવાની જરૂર નથી. 91 નંબરનો મગર સંરક્ષણ માટે કયા સરકારી નિયમો સામાન્ય રીતે લાગુ કરવામાં આવે છે? તો મગરના ઉત્પાદનના વેપાર પર પ્રતિબંધ મૂકવો આ હોઈ શકે છે. નિયમ બીજો અત્યારે મગરો ઘણા ઘટી રહ્યા છે, તો મગરનો જે પ્રોજેક્ટ છે 1975નો એ પ્રોજેક્ટ ક્રોકોડાઇલ પ્રોજેક્ટમાં તમે જોશો તો મગરના ઉછેરને પ્રોત્સાહન આપવું પણ હોઈ શકે છે. તો 1 અને 4 બંને સાચા છે. 93 નંબરનો ઘડિયાળના સંરક્ષણ માટે ભારતની કઈ નદી ખાસ મહત્વની છે? તો એના માટે મધ્યપ્રદેશની ચંબલ નદી સાચું છે અને ગુજરાતમાં ક્યાંક જોવા મળે છે. તો આ જંગલમાં નાઇલ મગરોની પરિચય, આ 4 ઓપ્શન ખોટા છે. તો તમે સુધારા માટે મૂકી શકો છો. આ પ્રશ્ન રદ કરાવી શકો છો. બરાબર. 94માં નિવસન તંત્ર સેવાઓ જેવી પરાગનયન આબોહવા નિયમન મુખ્યત્વે બધા જવાબ સાચા છે, પણ ફર્સ્ટ નંબરે જીવાવરણ સાચું છે. તો તમે મૂકી શકો છો. આમાં કાંઈ સુધારો ના કરાવો તો સારું રહે. જીવાવરણ સાચું છે બધી રીતે. બરાબર. વૃક્ષોના કયા ઘટકોને ઘણીવાર ઉર્જાના પુનઃપ્રાપ્ય સ્ત્રોત તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે? તો વૃક્ષનું જે લાકડું નીકળે, તો જે વૃક્ષનું લાકડું નીકળે એ એનામાંથી કોલસો બને છે. તો તમે ગણી શકો છો કે પુનઃપ્રાપ્ય છે. બરાબર. પરંતુ આ મૂળ છે, તો લીમડા જેવું ઝાડ હોય તો એના મૂળ તમે વિચારો કેવા જાડા હોય છે. ઝાડ છે તો ઝાડના પણ જાડા હોઈ શકે, સરગવાના જાડા હોઈ શકે. તો આ બધા મૂળ પણ એનો કોલસો બની શકે છે. બાવળ છે તો બાવળના મૂળમાંથી સારામાં સારો કોલસો બને છે. તો આ મૂળને પણ તમે જવાબ તરીકે મૂકી શકો છો. બરાબર. આનો પુરાવો તમને ક્યાંય મળશે કે નહીં મળે હું જાણતો નથી, પણ મારું મગજ એવું વિચારે છે કે મૂળ પણ આવી શકે છે. તો તમને ક્યાંય પુરાવો મળે તો વિશ યુ ઓલ ધ બેસ્ટ. પુરાવો મૂકી શકો છો. કયા પ્રકારના જંગલમાં ક્રાઉડ ફાયરની શક્યતા વધુ હોય છે? એટલે કે ટોચ પર જે આગ લાગે. તો આ શંકુદ્રમ સાચું છે. સાથે ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો છે ત્યાં બધી જાતની આગ વધારે લાગતી હોય છે. તો એ પણ ચેક કરી લેજો. મિથિનવાળો બધી રીતે સાચો છે, એટલે એને તમે ના છંછેડતા. જળપલાવિત ભૂમિઓ જે છે, આર્દ્ર ભૂમિઓ 22% જેવી ટકાવારી ઉત્સર્જનમાં છે. બાકીની જે આમાંથી છે એ ઓપ્શન એકેય મિથેનમાં જવાબદાર નથી. તો 99 નંબરનો સાચો ગણી શકો છો. 16 ફેબ્રુઆરીની બીજી શિફ્ટની આપણે ચર્ચા કરી લઈએ, જેટલી થાય એટલી ચર્ચા કરી લઈએ. 8મા નંબરનું સુધારવાની કોઈ શક્યતા નથી. આશરે કહે છે. આશરે ના ચાલે, પણ પરફેક્ટ ડેટા જોઈએ. પણ મૂક્યું છે, હવે એમને ક્યાંક શોધવાનો ટાઈમ નહીં હોય ને યાદ હશે 308ની જગ્યાએ 300 તો મૂકી દીધું હોય. બરાબર છે. બરાબર. આશરે 300 નજીક છે. ઉપરની જે 10-15 લાખ વસ્તીને ક્યાંક સમાઈ છે. બરાબર. બીજા રાજ્યમાં એવું ગણી શકો છો. બરાબર. 12મા નંબરમાં ગુજરાતના ખાલી જગ્યા ભાગમાં સાપેક્ષ ભેજ અને પવનનો વેગ વધારે છે. તો દરિયાકાંઠાની વાત સાચી છે, કારણ કે દરિયો કાંઠો છેક દક્ષિણ સુધી લંબાયેલો છે અને પૂર્વીય પટ્ટામાં દરિયો છે. સાચી વાત છે, પણ એ દક્ષિણનો દરિયો એમાં ના ગણાય. અમદાવાદને બધું ના આવે. તો તમે ગણી શકો છો કે આ દરિયાકાંઠાનો જવાબ સાચો હોઈ શકે છે. બરાબર. 15મું મુન્દ્રા બંદર ભારતના ઉત્તર પશ્ચિમ દરિયાકાંઠાનું એકમાત્ર બંદર ટર્મિનલ છે. જે આ બધા જવાબો સાચા હોઈ શકે છે. બધું એક્સપર્ટ ઇમ્પોર્ટ કરી શકે છે.
એવું બની શકે છે કે જથ્થાબંધ ડામર બીજા કોઈ ન મૂકતા અને આ એક મૂકે, પણ એવું ના હોઈ શકે. ઉત્તર પશ્ચિમ દરિયાકાંઠામાં ઘણા બધા છે મુંબઈના, ને એક ક્યાંક તો મુકાતું હશે. એટલે આ જવાબ તમે સર્ચ કરીને ખોટો કરાવી શકો છો, બરાબર. કાં તો બધા ઓપ્શન સાચા અપાવી શકો છો. 1857 ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં ગુજરાતના લોકોની ભાગીદારીનું મુખ્ય કારણ શું હતું? તો અંગ્રેજો દ્વારા આર્થિક શોષણ. અને આ પ્રશ્ન એવો છે કે તમે એને ગુજરાતનો 1857ના સંગ્રામના સંદર્ભમાં ક્યાંક જોશો તો ઘણા બધા કારણો તમને મળશે. તો એમાં અંગ્રેજો દ્વારા આર્થિક શોષણ એક નંબરે સાચી વાત છે. પરંતુ પશ્ચિમી વિચારધારાનો પ્રભાવ છે એ પણ હોઈ શકે છે. કારણ કે અમુક અંશે હોઈ શકે છે, બરાબર. ભાષાનો તફાવત પણ હોઈ શકે છે. વંશી વિવાદો પણ હોઈ શકે છે, એટલે કે પેલા કાળા અને ગોરાનો ભેદ. બધા કારણો હોઈ શકે છે. મુખ્ય કારણમાં કોઈ ટકાવારી ન આપી શકે તો તમે જોખમ લઈ શકો છો સુધારવા માટેનું. અમદાવાદ યુનેસ્કોની વિશ્વ ધરોહર શહેર તરીકે ઓળખાતું ભારતનું પ્રથમ શહેર બન્યું. તો ભારતનું પ્રથમ શહેર મારા અંદાજે નથી. તમે એક હમ્પી આવેલું છે કર્ણાટકનું, એ છે શહેર, બરાબર. તો ચેક કરી શકો છો. તો 2011ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતના શહેરી વિસ્તારોમાં સાક્ષરતા દર કેટલો છે? તો 0.86% ભણેલા છે. ખોટું છે. તો તમે આ કમ્પ્યુટર મિસ્ટેકના લીધે થયું હશે તો સુધારણા મૂકી શકો છો. એનો પુરાવો આપી દેજો કે વસ્તી ગણતરીની જે ડેટા છે સેન્સેક્સનો, ત્યાંથી તમને મળી જશે પુરાવો. ગુજરાતનું માહિતી નિયમન ખાતું છે, ત્યાંથી પણ આંકડા મળી જશે. અને તમારી જોડે બુકો પણ હશે આની, તો ગમે ત્યાંથી તમે પુરાવો મૂકી શકો છો. સાક્ષરતાનો પુરાવો તમને બધી જગ્યાએથી મળી જશે. બધા વાક્યો ખોટા છે. તો કયું વાક્ય અશુદ્ધ છે? તો બધા અશુદ્ધ છે, બરાબર. આ પ્રથમ થોડું સાચું છે, પરંતુ એમાં અર્ધ ગુરુ વિરામ નથી મૂક્યું. એટલે કે એક અલ્પ વિરામ હોય અને એક ગુરુ વિરામ હોય, તો એ નથી મૂકેલું. તો બધા ખોટા છે, બરાબર. બે નળિયેરી નહીં પરંતુ નાળિયેરી આવે, એટલે ત્રીજું પણ એ રીતનું ખોટું છે. તો આ શુદ્ધ વિધાન છે, બાકી બધા ખોટા છે. તો આ 42માં સુધારા માટે મૂકી શકો છો, બરાબર. સીધો પુરાવો આપી દેવાનો કે આ સાચું વિધાન છે, અને શુદ્ધની વ્યાખ્યા મૂકવાની, અને આ શુદ્ધની આ શબ્દકોશમાંથી મળી જશે. વિધાનનું કર્મણી વિધાન શોધો, એટલે કર્મને પ્રાધાન્ય આપવાનું છે, કર્તા નહીં. તો ત્રીજા નંબરનું ખોટું લખેલું છે. બાથી માથું ઓળે છે નહીં પરંતુ ઓળાય છે. તો આમાં બીજા નંબરનું સાચું છે, ત્રીજા નંબરનું ખોટું છે. તો જવાબ તમે બદલવા માટે મૂકી શકો છો. એમાં માત્ર પુરાવો આપી દેવાનો કે આ સાચું છે ને આ ખોટું છે, એટલે એ સમજી લેશે અને એના ઉપર મંથન ચિંતન કરશે, બરાબર. માથે બેસવું એટલે જવાબદારી આવી એવું હોઈ શકે છે, પણ એવો આમાં કોઈ ઓપ્શન આપ્યો નથી. તમે ક્યાંય મળે તો સર્ચ કરી શકો છો, બરાબર. હું આ બાબતે શ્યોર નથી, બરાબર. જળ શુદ્ધિકરણ પ્રક્રિયામાં પર્યાવરણનો કયો ઘટક નિર્ણાયક ભૂમિકા ભજવે છે? તો માટી જમીનની ઉપર ભજવે છે. ખડકો જમીનની અંદર ભૂગર્ભ જળમાં ખડકો મુખ્ય ભાગીદારી ભજવે છે. વાતાવરણ છે, તો વરસાદ લાવીને સરસ મજાનું જળને શુદ્ધ કરે છે. પછી વાતાવરણના ઘણા બધા વાયુઓ છે, એ પણ ત્યાં જળને શુદ્ધ કરવામાં મદદ કરે છે અને જળને અશુદ્ધ કરવામાં પણ કામગીરી કરે છે. તો બધા જવાબ સાચા હોઈ શકે છે. અને પાણી પણ તમે જોઈ શકો છો. પાણી વરસાદનું પાણી હોય, બીજું પાણી સ્વચ્છ કરી શકે છે, બરાબર. 54મું સાચું છે. અને જમીનમાં દાટીવાળું છે એ જૈવિક પ્રક્રિયા દ્વારા કાર્બનિક થતું તો સાચું છે. ત્રીજું સાચું છે. આમાં કંઈ લગભગ સુધાર નહીં થાય, બરાબર. કારણ કે આ ભસ્મીભૂત કરીને જે પદ્ધતિ છે એ સ્વીકારેલી છે મેડિકલ માટે. ગુજરાતમાં મેંગ્રોવનું સંરક્ષણ આમાં મદદ કરે છે. તો ઓલિવ રીડલે કાચબા સાચું છે ને. એક બીજો અંદાજ એવો છે કે કચ્છમાં ઘણા બધા મેંગ્રોવ છે અને આ મેંગ્રોવના જગ્યાએ રણ ઘટી શકે છે, બરાબર. મેંગ્રોવના લીધે દરિયો આગળ ન વધે તો રણ જે છે એમાં મદદ મળી શકે છે. એનો વિસ્તાર ના થાય. તો આનું ક્યાંય પુરાવો મેંગ્રોવની ઉપયોગિતામાંથી મળે તો તમે ઉપયોગ કરી શકો છો, બરાબર. પછી આ ભારતીય સારસ ને ગુલાબી ફ્લેમિંગો પણ ક્યાંક ક્યાંક હોઈ શકે છે, બરાબર. સુંદરવન જેવામાં તમે પક્ષીઓ સર્ચ કરશો અને આ મેંગ્રોવ જંગલો જ્યાં છે ત્યાં દરિયા કિનારે છે મોટા ભાગે, ત્યાં સર્ચ કરશો તો તમને કદાચ કોઈ પક્ષીઓ મળી શકે છે. તો આમાં રણ તો આવશે, બરાબર. તો આ રીતે તમે ટ્રાય કરી શકો છો. 64મા નંબરનું છે સલ્ફર ડાયોક્સાઇડના સામાન્ય સ્ત્રોત કયો છે? તો કોલસો સળગાવતા પાવર પ્લાન્ટ, આ સાચું છે. સાથે વાહનોમાંથી ઉત્સર્જન પણ ઘણું સાચું છે, કારણ કે ત્યાંથી
SO2 ઘણું બધું નીકળે છે. તો આ તમે પુરાવો સલ્ફર ડાયોક્સાઇડના જે સોર્સ લખશો તો ત્યાંથી તમને પુરાવો મળી જશે. બરાબર. આ બધા સામાન્ય પ્રાથમિક એ અર્થમાં પૂછવા માંગે છે કે જનરલ આમ બધે વપરાતું જ હોય કે આ વધારે કરે જ છે. અને પ્રાથમિક એ એવું ગણે છે કે જે પ્રથમ છે એમાં જે આગળ પડતા છે. બરાબર. નાઇટ્રોજન, ફોસ્ફરસ જેવા તત્વોનો સંદર્ભ એટલે કે આધાર આપતા હોય તો જૈવિક કચરાનો પણ હોઈ શકે છે. તો જૈવિક કચરો જે છે એ જમીનને મદદ કરવામાં ઘણી રીતે ફાયદાકારક છે. બેક્ટેરિયા, વાયરસ પણ સપોર્ટ કરે છે. આમાં 77માં જળ પક્ષીઓ સંપૂર્ણ સાચું છે, પણ તમે ક્યાંય રણના પક્ષીઓ વિશે મેં સાંભળ્યું નથી. એના વિશે પણ સર્ચ કરજો. કદાચ રણ આપણે ત્યાં ઘણું છે તો ત્યાં જતા હોય તો. બરાબર. રણ અને જળના બે એક હોય છે, પણ કદાચ સર્ચ કરી લેજો ડેઝર્ટ બર્ડ એમ. ગેંડાનું સ્થળાંતર શાના માટે કરાવવામાં આવે છે? તો એની વધુ પડતી વસ્તીને ઘટાડવો હોઈ શકે છે. ગેંડાના સંવર્ધન એટલે કે એનો વધુ વિકાસ થાય એનો પ્રોત્સાહન માટે હોઈ શકે છે. અને સ્થળાંતરની ઢબોમાં ત્યાં જીવી શકે છે કે નહીં જોવા માટે પણ હોઈ શકે છે. તો આ 1, 2, 4 સાચા છે. IVRની વેબસાઇટ પરથી તમે આસામમાંથી મળી જશે આના ડેટા. IVR 2020. બરાબર. એના ઉપરથી ડેટા મળશે. ટ્રાય કરજો. નાઇટ્રોજન ગેસનું પ્રમાણ વધારવા અને વાતાવરણમાં નાઇટ્રોજન ઓક્સાઇડ મુક્ત કરવા. તો આ બંને નજીકના છે. એક વખત ચેક કરી લેજો કે નાઇટ્રોજન ગેસ છોડે છે કે નહીં. બરાબર. તો 1 અને 4 બંને સાચા છે. તમે ટ્રાય કરી શકો છો. બરાબર. સર્ચ કરીને 1 અને 4 બંને સાચા છે. બાયોમેડિકલ કચરાને સ્ત્રોત પર એટલે કે એની જગ્યાએ જઈને ઓળખીને કેમ અલગ કરવામાં આવે છે? તો વિવિધ પ્રકારના કચરાની ઓળખ કરી અને તેનો યોગ્ય રીતે નિકાલ કરવો. ચોથું સાચું છે. 1 નંબરનું પણ સાચું છે. સુધારા માટે ટ્રાય કરી શકો છો. ચોથું વધારે સાચું છે. પ્રથમ ઓછું સાચું છે. એટલે સુધારો કરી આપે કે ના આપે એની કોઈ ગેરંટી નથી, પણ જવાબ બંને આવે છે. બરાબર. આનો પુરાવો તમને બાયોમેડિકલ કચરાનું જે છે ત્યાંથી મળી જશે. બરાબર. બાયોમેડિકલ ગાર્બેજ કચરો છે, ડસ્ટ લખશો એટલે મળી જશે. બરાબર. વન વિજ્ઞાન નેટવર્ક છે એ 2 નંબરનું સાચું છે, તો 4 નંબરનું પણ સાચું હોઈ શકે છે. વન વિજ્ઞાન નેટવર્કનો પર્પઝ જે છે એ ગૂગલમાં સર્ચ કરજો એટલે જવાબ મળી જશે. બરાબર. ગુજરાતમાં આર્દ્ર ભૂમિ માટે પ્રાથમિક ખતરો કયો છે? તો બધા જવાબ સાચા છે. બરાબર. તો તમે 1 અને 4ના પુરાવો મૂકી શકો છો. બરાબર. આ તમને વેટલેન્ડ ઉપરથી જ મળી જશે. બરાબર. 90 નંબરનું છે. એમાં માછલીઓની વસ્તીમાં ઘટાડો સાચું છે. સાથે શેવાળની વૃદ્ધિમાં વધારો એને યુટ્રોફિકેશન પણ કહેવાય છે. તો 1 અને 3 બંને સાચું છે. બરાબર. તમે આ સુધારા માટે મૂકી શકો છો. 95 પ્રોજેક્ટ ટાઈગરમાં એમ સ્ટ્રાઇપ કરીને જે પ્રોગ્રામ ચાલે છે એમાં વાઘની દેખરેખ માટે જ છે, પેટ્રોલિંગ માટે છે. સાથે વાઘના ભૂપ્રદેશનું નિરૂપણ પણ હોઈ શકે છે. અને જવાબ મળે છે તો હું એમ સ્ટ્રીપ લખીને તમને કોમેન્ટ કરું છું. જવાબ મળે છે તો. બરાબર. તમે પણ ટ્રાય કરજો. એમ સ્ટ્રીપ લખજો અંગ્રેજીમાં. 100માં ગેંડા સંરક્ષણમાં પ્રાણી સંગ્રહાલયની પ્રાથમિક ભૂમિકા શું છે? તો જે પ્રાણી સંગ્રહાલયો છે એ મનોરંજનનું કામગીરી કરે જ છે. તો તમે ચોથું પણ ખોટું ન કહી શકો. તો એની IRV 2020ના મેઇન ઓબ્જેક્ટિવ લખશો અને એમાં જૂ પાર્ક લખશો તો મળી જશે. બરાબર. આપ સૌનો આભાર. તમારા મિત્રો જોડે આ વિડીયો જરૂર શેર કરતા રહેજો, જેનાથી ઝડપથી તમને પુરાવો મળી શકે. અને આ વેબસાઇટ સર્ચ કરશો તમે ગવર્મેન્ટની એટલે તમને બધા પુરાવા મળી જશે. આ જે નામ લખેલું છે એ જ સર્ચ કરશો તો ત્યાંથી પુરાવો મળી જશે. અને બુકો હશે તમારી પાસે ત્યાંથી પણ મળી જશે. તો આપ સૌનો આભાર. એક્ઝામ સાથી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો. વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો. આપ સૌનો આભાર. થેન્ક યુ વેરી મચ.